વચનામૃત ક્રમાંક 19 700 મહાનીતિ તેમાંનું વાક્ય 299 વાક્ય 299 એમાં પરમ કૃપાળુ દેવે લખ્યું, ખોટી સલાહ આપવું નહીં. ખોટી સલાહ આપવું નહીં કૌંસમાં ગ્રસ્ત. બીજાને દુઃખ થાય એવી ખોટી સલાહ આપવું નહીં. ગસ્સુકુમારના પૂર્વભવનું દ્રષ્ટાંત છે. એક શેઠ હતો, તેને 2 સ્ત્રીઓ હતી. એક સ્ત્રીને પુત્ર થયો. એક દિવસે તે બાળકને માથું દુખવા આવ્યું. તેથી શોક્યને પૂછ્યું કે, બેન, આ છોકરાને માથું દુખે છે તો શું કરું? ત્યારે જેને પુત્ર નહોતો એણે વિચાર્યું કે મારે પુત્ર નથી, માટે એનો પુત્ર પણ મરી જાય તો સારું. એમ વિચારી તેણે એમ કહ્યું કે, બેન, ગરમ ગરમ રોટલો બનાવી આ બાળકના માથા ઉપર મૂક, તેથી એના માથાનો દુખાવો મટી જશે. તેણે બાળકના માથા ઉપર આમ ગરમા ગરમ રોટલો બનાવીને બાંધ્યો. તેથી તે બાળક મરણ પામ્યો. કુંવળું શરીર. હવે એવું કર્મ, એવો ભાવ જે પૂર્વભાવમાં ગસ્સુકુમારના જીવે કરેલો, તે કર્મ આ ગસ્સુકુમારના ભાવમાં ઉદયમાં આવ્યું અને એના ફળમાં તેના માથામાં માટીની પાળ બાંધીને અંગારા ભરવામાં આવ્યા. માટે કોઈને ખોટી સલાહ આપવું નહીં, કેમ કે કરેલા કર્મ કોઈને છોડતા નથી. આવી પાપી સલાહ કે ખોટી સલાહ કોઈને આપીએ તો આપણને જ એ પાછું એનું ફળ ભોગવવું પડે છે. એટલે કૃપાલદેવે કહ્યું કે ખોટી સલાહ આપવું નહીં. હવે વાક્ય 300મું, પાપી સલાહ આપવું નહીં. એટલે જે સલાહ વડે જીવોની હિંસા થાય એવી પાપી સલાહ આપવું નહીં. જેમ કે આ કચરો પડ્યો છે તેને સળગાવી દો, અથવા બેઠા બેઠા શું કરો છો, કંઈ કારખાના વગેરે નાખો, અથવા 15 કર્માદાની ધંધા તેમાંથી કોઈ કરવા વિશે સલાહ આપે, એવી જેમાં જીવોની હિંસા થાય એવી પાપી સલાહ આપવું નહીં. ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 1માં પાપનું ફળ દુર્ગતિ આવે એના ઉપર સુલસનું દ્રષ્ટાંત છે. રાજગીરી નગરીમાં અત્યંત નિર્દય, અભવ્ય અને હંમેશા 500 પાડાનો વધ કરનાર કાળ સોકરી નામનો કસાઈ રહેતો હતો. એકદા શ્રેણિક રાજાએ પોતાની નરક ગતિનું નિવારણ કરવા માટે તેને કૂવામાં નાખ્યો. ભગવાન મહાવીરને પૂછ્યું કે મારી આ નરક ગતિ, નરકમાં જવાનું કેમ અટકે? તો કે આ કાળ છોકરી કસાઈ એક દિવસ પણ જો 500 પાડા મારવાનું બંધ કરે તો, 4 ઉપાયમાંનો એક આ હતો. એટલે એને કાળ છોકરી કસાઈને પહેલાં તો ના પાડી કે પાડા માર નહીં, તો કે ના, હું તો મારીશ. એટલે એને કૂવામાં નાખ્યો. તો ત્યાં પણ તેણે પાણીમાં 500 પાડા ચીતરીને પણ તેનો વધ કર્યો. ત્યારે રાજાએ તેના હાથ પગ બાંધી પછી કુફારીથી કૂવામાં લટકાવ્યો. તો તે વખતે પણ તેને મનની કલ્પના વડે સેંકડાઓ પાડાઓ પાણીમાં કલ્પનાથી દોરીને પણ વધ કર્યો. એ પ્રમાણે હંમેશા જીવ હિંસા કરતાં તેને અત્યંત પાપ કર્મ ઉપાર્જન કર્યું અને મરીને એને 7મી નરકનું આયુષ્ય બાંધ્યું. મૃત્યુ સમય નજીક આવ્યો ત્યારે કાળ છોકરી કસાઈ અત્યંત રોગથી પીડા પામ્યો. પીડા પામવા લાગ્યો ત્યારે તેના પુત્ર સુલસે પિતાને શાંતિ થવા માટે મનવાંછિત ખાનપાન, સુંદર ગીત ગાન, સુકુમાર જેવી પુષ્પશૈયા અને સુગંધી ચંદનનો લેપ વગેરે ઘણા ઉપચારો કર્યા.
પણ તેનાથી તેને જરાય પણ સુખ થયું નહીં, પરંતુ ઉલટો એને વધારે દાહ થવા લાગ્યો. તેથી સુલસે અભયકુમાર પાસે જઈને એનું વૃત્તાંત કહ્યું. તે સાંભળીને અભયકુમારે એમ કહ્યું કે તારો પિતા નરકમાં જવાનો છે, માટે સુખના ઉપચારો તેને દુઃખના જ કારણભૂત થશે. માટે હવે તેને એમ કર, નીરસ ભોજન આપ, ખારું પાણી પીવા દેવું, ગધેડા અને કૂતરાના શબ્દો સંભળાવવા, ખરબચડી સૈયા પર સુવડાવો અને અશુચિ પદાર્થનું વિલેપન કરવું ઇત્યાદિ વિરુદ્ધ ઉપચાર કરવાથી તેને સુખ થશે. આ પ્રમાણે અભયકુમારના કહેવાથી સુલસે એના પુત્રે એવા ઉપચાર કર્યા. તેથી કાળ છોકરીને કાંઈક સુખ ઉત્પન્ન થયું, પણ છેવટે તે મૃત્યુ પામી અને 7મી નરકે ગયો. તેના પુત્ર સુલસે પાપનું આવું પ્રત્યક્ષ ફળ જોયું. તેથી અને અભયકુમારના ઉપદેશથી તે ભગવાન મહાવીર સ્વામીનો 12 વ્રતધારી શ્રાવક થયો. કસાઈનો પુત્ર હોવા છતાં અભયકુમારના સંગથી. હવે એકદા જેમ પિતા મરી ગયો એટલે માતા અને બહેને સુલસને એમ કહ્યું કે હવે તું પિતાનો ધંધો સંભાળ. પિતા રોજે 500 પાડા મારે, આપણો તો કસાઈનો ધંધો છે, એટલે તું આવું પાપ કર્મ કર. ત્યારે સુલસ બોલ્યો, હું તેવું પાપ કર્મ કદી કરીશ નહીં, કેમ કે તે પાપનો ભોગતા હું જ થાઉં. તે સાંભળીને માતા, બહેન, ભાઈ વગેરે બધા બોલ્યા કે ધનની જેમ અમે પણ તે પાપ સમૂહને વેચી લઈશું. કોઈ ધન કમાવે ભેગા મળીને તો જેમ બધા વેચીને લઈ લે, તેમ આ પાપ તું જે કરીશ એને આપણે વેચી લઈશું. ત્યારે સુલસે એમને અક્કલ આપવા એક કુહાડો હાથમાં લઈ પોતાના પગ ઉપર ઘા કર્યો અને પીડાથી પૃથ્વી પર પડી ગયો. પછી બોલ્યો, માતા, બેન વગેરે બધાને કહ્યું, તમે કહેતા હતા કે પાપ વેચી લઈશું, તો હમણાં મને આ પીડા બહુ થાય છે. આ કુહાડોનો ઘા વાગ્યો એટલે હમણાં બહુ દુખે છે, માટે દુઃખ બધા થોડું થોડું વેચી લો. ત્યારે તેઓ માતા, બહેન વગેરે બધા બોલ્યા કે એ કંઈ વેચી લેવાય નહીં, એ તો જેને વાગ્યું હોય તે જ ભોગવે. ત્યારે સુલસ બોલ્યો, અહીંયા તમે આ પ્રત્યક્ષ પીડાને પણ વેચી લઈ શકતા નથી અને વળી કહો છો કે અમે પાપ વેચી લઈશું, તો તમે શું વેચી લેવાના? આ પ્રત્યક્ષ મને દુઃખ થઈ રહ્યું તે તો વેચી લેવા તૈયાર નથી. એમ તેઓને નિરુત્તર કરી દીધા અને પછી જીવન પર્યંત તેને વધ કર્યો નહીં. એટલે આવી પાપી સલાહ કોઈને આપવું નહીં કે તમે હિંસા કરો, પાપ કરો. એમ કાળ છોકરીના પુત્ર સુલસની જેમ જેઓને સુગતિનો માર્ગ સુવિદિત છે, તેઓ મરણને ઈચ્છે પણ મનથી પણ પરને પીડા આપે નહીં. જેને અહિંસાનું શું ફળ છે અને હિંસાનું કયો દોષ, કયો દુઃખ આવે, શું ફળ મળે, એ જે જાણે છે એવા માણસો તો મરણને ઈચ્છે પણ મનથી પણ કોઈ પરને પીડા આપે નહીં. અનુક્રમે આવો સુલસ શ્રાવક ધર્મ અંગીકાર કરી તેનું શુદ્ધ રીતે પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયો. આમ કોઈને પાપી સલાહ આપવું નહીં, અને કોઈ આવી પાપવાળી સલાહ આપે તો માનવું પણ નહીં. એમ કૃપાલદેવે 300માં વાક્યમાં કહ્યું, પાપી સલાહ આપવું નહીં. કેમ કે પાપી સલાહ આપવાથી જે સામો વ્યક્તિ તે પણ કર્મથી બંધાય અને આપણે આપનાર આપણે ભેગા બંધાઈએ. કરણ કરાવણને અનુમોદન સરીખો ફળ નિપજાયો. હવે વાક્ય 301મું, ન્યાય વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. ન્યાયથી જે વિરુદ્ધ હોય તે કોઈ પણ કાર્ય કરવું નહીં. મુનિ હોય કે ગ્રસ્ત હોય, દરેકને પોતાના યોગ્ય જે આચાર હોય તે જ પાળવા, તે જ ન્યાય છે. તેથી વિરુદ્ધ વર્તન કરવું તે બધું અન્યાય છે.
મુનિએ 5 મહાવ્રત લઈ તેમાં દોષ લગાડવા તે અન્યાય છે. જેમ કે મુનિવ્રત ગ્રહણ કરતાં ભગવાન પાસે એવી આજ્ઞા લે છે કે હું હવે જીવન પર્યંત સામાયિક એટલે સંભાવમાં રહીશ. દીક્ષા લે તે વખતે ભગવાન આગળ એવી આજ્ઞા લે છે કે હું આખી જિંદગી સંભાવમાં રહીશ, સામાયિકમાં રહીશ. પણ તે આજ્ઞા લઈ જો સંભાવમાં ન રહે તો તે અન્યાય છે. રાજાની આજ્ઞા વિરુદ્ધ કોઈ કૃત્ય કરે તો રાજા પણ તેને શિક્ષા કરે છે. તો 3 લોકના નાથની આજ્ઞા શિરોધારી કરી માથે ચઢાવી તેની વિરુદ્ધ વર્તન કરવું તે ન્યાય નથી, પણ ઘોર અન્યાય છે. માટે ન્યાય વિરુદ્ધ કાર્ય કરવું નહીં. ગ્રસ્ત હોય કે બ્રહ્મચારી હોય તે પોતાના આચાર પ્રમાણે પ્રવર્તે તે જ ન્યાય છે. તેથી વિપરીત જે કંઈ પણ વર્તન છે તે બધો અન્યાય છે. એટલે કૃપાલ કે ન્યાય વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. બોધામૃત ભાગ 1માં જણાવે છે, અન્યાય ન કરે તો નીતિ કહેવાય. આ પ્રકારનો વ્યવહાર મને ન ઘટે એમ લાગતું હોય તેમ છતાં લોભને લઈને એવો વ્યવહાર કરે તે અનીતિ જ છે. આપણે કોઈ પણ પાપ કરતા હોય તો આપણને મન અંદરથી ચેતાવે, ડંખે કે આ પાપ છે, કરવાયું નથી, છતાં એને ઉપરવટ જઈ લોભને વશ થઈ અને તે એવો વ્યવહાર કરે તે બધો અનીતિ છે. પ્રાણ જાય પણ મારે નીતિ છોડવી નથી, દુરાચાર સેવવો નથી, એમ જેને હોય તેને જ્ઞાનીનો બોધ પરિણામ પામે. પ્રાણ જાય પણ ધર્મ ન છોડવો એવું થાય ત્યારે ધર્મ પરિણમે. આ કાળમાં કે છે બહુ સાવચેતી રાખવા જેવું છે. 7 વ્યસન અનીતિ છે. જુગાર, માંસ, દારૂ, ચોરી, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, આ 7 વ્યસન છે તે અનીતિ છે. એ 7 વ્યસનોનો ત્યાગ જીવ બરાબર પાળતો નથી. પાળે તો એમાં બધી નીતિ આવી જાય છે. આ વિપરીત કાળ છે. માટે ક્ષણે ક્ષણે સાવચેતી રાખવાની છે. ભયંકર કલિયુગ વર્તી રહ્યો છે. ચારે બાજુ મોહનું પ્રબળ વાતાવરણ છે. એટલે એમાં આપણા આત્માની પવિત્રતાને માટે ક્ષણે ક્ષણે સાવચેતી રાખવાની જરૂર છે. હવે બોધામૃત ભાગ 3માં જણાવે છે કે ન્યાય વિરુદ્ધ કૃત્ય કરે તે દુઃખ જ પામે. શ્રી રામનું દ્રષ્ટાંત છે. અત્યારે ન્યાય નીતિ પ્રમાણે પ્રવર્તન રાખવા ભલામણ છે. જી પ્રસિદ્ધ દ્રષ્ટાંત રામાયણનું વિચારવા સૂચવ્યું છે. રામે સીતાની સાથે લગ્ન કર્યું, પછી રામને વનવાસ જવું પડ્યું, તો સીતાજી સાથે પતિ સેવા માટે ગયા. રામ એ સીતા સાથે લગ્ન કર્યું અને રામને એવો કર્મનો ઉદયમાં આવ્યો કે વનવાસ જવું પડ્યું, તો સીતાજી પણ પતિ સેવાને કારણે તેમની સાથે ગયા. રાવણે સીતાના રૂપની વાત સાંભળી અને રામને ઠગીને છેતરીને દૂર કર્યા. સીતાજીને હરી ગયો. આ અનીતિ છે. સીતાજીનું શીલ ભંગ કરવા રાવણે માંગણી કરી, પણ રાવણનું મન દુભાય છે એમ જાણવા છતાં અન્યાય માર્ગ જાણી સીતાજીએ તેની માંગણી સ્વીકારી નહીં. કે ભાઈ હવે રાવણનું મન દુભાય છે, પણ આ અન્યાય છે, આ અનીતિ કરી રહ્યો, માટે એવાની આજ્ઞા માન્ય કરાય નહીં. પણ રાવણનું મન દુભાય છે એમ જાણવા છતાં અન્યાય માર્ગ જાણી તેમણે તેની માંગણી સ્વીકારી નહીં. રામે સીતાની શોધ કરી. હનુમાન દ્વારા સીતા પાછી જો મળી આવે તો યુદ્ધ કરવું નથી એમ રામે જણાવ્યું. હનુમાનજીને મોકલ્યા, ભાઈ સીતાને વિનંતી કરીને પાછી આપી દે તો આપણે કંઈ ઝઘડા કરવા નથી. પણ રાવણે નહીં માન્યું. તેથી લડાઈ રામને કરવી પડી. જગતમાં ન્યાય માર્ગને પ્રવર્તાવવા
રાવણના આખા વંશનું નિકંદન કરવાનું કામ શ્રી રામને કરવું પડ્યું. આ બહુ વિચારવું ઘટે છે જી. કેમ કે અન્યાય માર્ગ ને રોકવા શ્રી રામે રાવણના સાથે એના વંશનું નિકંદન થયું. અને જે આવા દુરાચાર અનીતિ વગેરે કરે તેને પણ આવા દુઃખો આવવા સંભવ છે. આ ભમમાં જ એને મારી પણ નાખે, જેલમાંય નાખી દે. આ ભમના પણ આટલા દુઃખ છે તો પરભમમાં તો અનેક એના ફળ ખોટા છે. એટલે ન્યાય વિરુદ્ધ કોઈ કૃત્ય કરે તે આ ભમમાં કે પરભમમાં દુઃખ જ પામે. એટલે કૃપાલને કહે ન્યાય વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. મોક્ષમાળા વિવેચનમાં કહ્યું છે પર ધન અને પર સ્ત્રી એ નીતિની વિરુદ્ધ છે. ચોરીને ઝારી એમ કહેવાય વ્યવહારમાં પણ. એટલે પર ધન અને પર સ્ત્રી એ નીતિની વિરુદ્ધ છે. ધર્મનો પાયો નીતિ છે, તેથી એ બંનેનો લોભ મૂકે. હિત શિક્ષાના રાસના રહસ્યમાં જણાવ્યું કે ગમે તેવા સંકટમાં પણ ન્યાયને સર્વોપરી માન. ગમે તેવું દુઃખ આવી પડે પણ ન્યાયમાં તો પ્રવૃત્તિ ન જ કરું. એના વિશે એક દ્રષ્ટાંત આપે છે. યશો બ્રહ્મ રાજાનું દ્રષ્ટાંત. કલ્યાણ કટકપુરના સ્વામી યશો બ્રહ્મ રાજાએ પોતાના રાજ્યમાં તુરંત ન્યાય અપાય છે તેવી પ્રસિદ્ધિ માટે એક ન્યાય ઘંટ બાંધ્યો હતો કે ભાઈ આપણા રાજ્યમાં કોઈને પણ અન્યાય થયો હોય તો તરત એનો ન્યાય કરવામાં આવશે. એના માટે એક ન્યાય ઘંટ બાંધ્યો અને જેને ન્યાય જોઈતો હોય તે આવીને આ ઘંટ વગાડે એટલે રાજા તેને તુરંત રાજસભામાં પોતાની સમક્ષ બોલાવી ન્યાય આપે. હવે એકવાર શું બન્યું તો કે રાજ્યની અધિષ્ઠાયિકા દેવી તે રાજાના આવા ન્યાયની પરીક્ષા કરવા માટે ત્યાં આવી. એ ખરેખર રાજા કહે છે એવો ન્યાય છે કે નહીં. એટલે એને શું કર્યું, વાછરડા સહિત ગાયનું રૂપ ધારણ કરી અધિષ્ઠાયિકા દેવીએ અને રાજમાર્ગમાં ઊભી રહી. વાછરડું ને ગાયનું રૂપ લઈ. એવામાં રાજપુત્ર રથમાં બેસી તે રસ્તે નીકળ્યો. તેણે પ્રમાદથી ગાય પાસે બેઠેલ તેના વાછરડાનો પગ રથના પેંડા વડે કચરાઈ ગયો પ્રમાદવશ. જેથી તે વત્સ એટલે ગાયનું વાછરડું તરત મરણ પામ્યું. એટલે ગાય રુદન કરવા લાગી. તે સાંભળી લોકો કહેવા લાગ્યા ગાયને કે તું રાજા પાસે જા ને ત્યાં ન્યાય કરાવ. ગાય ત્યાંથી રાજમંદિર પાસે ગઈ અને પોતાના શિંગડા વડે નીતિ ઘંટ વગાડ્યો. તે વખતે રાજા જમતો હતો પણ પોતાની અચલ પ્રતિજ્ઞા હોવાથી તે રાજા ઘંટ સાંભળીને જમવાનું પણ અધૂરું મૂકીને ઉઠ્યો. બહાર આવીને જોયું તો એ ગાય ઘંટ વગાડે છે. રાજાએ તેને પૂછ્યું તને કોણે પરાભવ કર્યો, તારો કોણે પરાભવ કર્યો કે જેથી તું ન્યાય માગે છે? તે ગાયે પોતાનો વાછરડો રાજાને બતાવ્યો. રાજાએ જાણ્યું કે આ વાછરડાનો પગ કોઈ વાહનવાળાએ કચરી નાખ્યો છે, તેથી તે મરી ગયું છે અને એ માટે જ આ ગાય ફરિયાદ કરે છે. રાજાએ જાહેર કર્યું આ ગુનાનો કરનાર હાથ લાગશે ત્યાર પછી જ હું જમીશ. આ વાક્ય સાંભળીને પોતાનો જ પુત્ર, રાજાનો પુત્ર રાજકુમાર જે નજીકમાં જ ઊભો હતો તેણે એમ કહ્યું કે પિતાજી, મારા જ પ્રમાદથી આ વત્સ મરી ગયો છે, માટે જે મને યોગ્ય હોય દંડ આપો. મારા જ પ્રમાદથી આ વાછરડું મરી ગયું છે, જે યોગ્ય હોય દંડ આપો. હવે રાજાએ તરત જ સ્મૃતિ શાસ્ત્રના જાણવાવાળા અને દંડ નીતિમાં કુશળ એવા વિદ્વાનોને બોલાવ્યા અને હવે આ રાજકુમારને શું દંડ આપવો એ પૂછ્યું. ત્યારે તે સ્મૃતિ શાસ્ત્રના નીતિશાસ્ત્રના જાણકાર બોલ્યા
હે રાજન, તમારે આ રાજને યોગ્ય આ એક જ પુત્ર છે, તો તેના માટે શું દંડ બતાવીએ? તમારો એક જ દીકરો છે, હવે એમાં શું દંડ બતાવીએ? ત્યારે રાજા બોલ્યા, રાજ્ય કોનું અને પુત્ર કોનો? મારે તો ન્યાય જોઈએ, માટે ન્યાય બતાવો. રાજા તો તે જ કહેવાય જે દુષ્ટનું દમન કરે, સંતનું પોષણ કરે, ન્યાય વડે રાજ ભંડાર ભરે, કોઈનો પણ પક્ષપાત ન કરે અને મિત્રોને સંભાળે. આવા 5 બોલ જે સાધે તે જ રાજા કહેવાય, બીજો નહીં, એમ રાજાએ કહ્યું. માટે મારે તો ન્યાય કરવો છે. એટલે તમે કહો શું કરવું? એટલે પંડિતો બોલ્યા કે જેણે જેવું કામ કર્યું હોય તેવો બદલો તેને આપવો એ નીતિ છે. એટલે કે એને વાછરડાનો પગ કચર્યો તો એનો પણ પગ કચરો, એમ તે નીતિશાસ્ત્રના જાણકારોએ રાજાના અત્યંત આગ્રહથી નિર્ણય આપ્યો કે જેણે જેવું કામ કર્યું હોય તેનો બદલો આપવો તે નીતિ છે. એટલે તરત જ રાજાએ રથ મંગાવ્યો અને રાજપુત્રને રાજમાર્ગમાં સુવડાવ્યો. પછી સેવકોને હુકમ કર્યો કે રાજપુત્રના પગ ઉપર થઈને રથ ચલાવો. પણ કોઈએ રથ ચલાવ્યો નહીં, કોઈની હિંમત ચાલે નહીં. એટલે મંત્રીના વાર્યા છતાં રાજા પોતે જ રથ ઉપર બેઠો અને કુમારના પગ ઉપર રથ ચલાવ્યો. તે જ વખતે રાજ્યની અધિષ્ઠાયકા દેવી પ્રગટ થઈ, રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને પોતે રાજાની પરીક્ષા કરવા માટે જ આવી હતી. અને આ જ બધું મેં જ કર્યું છે. હું ગાય ને વાછરડાનું રૂપ લઈ તમારી પરીક્ષા કરવા માટે જ આ કર્યું છે. એ હકીકત કહીને રાજાને ધન્યવાદ આપ્યો કે તે પુત્રની પણ દરકાર ન કરતા ન્યાય કર્યો, માટે તું ખરેખરો રાજા છે, ખરેખર તું ન્યાયી રાજા છે. આ પ્રમાણે કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ અને રાજાની સર્વત્ર પ્રશંસા થઈ. આવા ન્યાય કરનારા રાજા તે જ ખરા રાજા સમજવા. આમ ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ ન્યાય વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. કૃપાલદેવે કહ્યું, ન્યાય વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. એટલે એકાએક પુત્ર રાજનો હોવા છતાં રાજાનો છતાં પણ ન્યાયને મુક્તતા આપી, પણ અન્યાયને નહીં. એમ ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ ન્યાય વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. હવે વાક્ય 302. ખોટી આશા કોઈને આપવું નહીં. કૌંસમાં ગ્રસ્ત, મુનિ, બ્રહ્મચારી કે ઉપાસક, ખોટી આશા કોઈને આપવું નહીં. ગ્રસ્ત હોય અને કોઈને કહે કે હું બધું તમારું કામ કરી આપીશ, આમ પ્રથમ તો બહુ આશા આપી દે અને પછી કંઈ કરે નહીં. અથવા હું તમને 5-25 હજાર રૂપિયા આપીશ એમ કહે પણ આપે નહીં. તેથી સામો માણસ નિરાશ થાય અને કહેનારનો વિશ્વાસ ઉઠી જાય કે આ ખોટી વાતો જ કરે છે, કંઈ કરવું છે નહીં, એમ એના પ્રત્યેનો વિશ્વાસ ઉઠી જાય. માટે ખોટી આશા કોઈને આપી નહીં. આપણી શક્તિ કેટલી છે, આપણે કેટલું કરી શકીએ, પોતાનો સમય, શક્તિ બધું વિચારીને કામ કરવું. તેમ કોઈ મુનિ હોય અને મુનિને કોઈ પૂછે કે મારે આ કેવી રીતે આ બધી સુખ સમૃદ્ધિ થાય, તો મુનિ એમ કહી દે કે તમે અમુક જાપ જપો, પદ્માવતીની માળા ફેરવો વગેરે આવા ટૂચકા કંઈ બતાવી દે અને તેથી તમારું કામ બધું થઈ જશે. અને જો ન થાય ત્યારે એને શું થાય? એને મનમાં થાય કે આ બધું જ જૂઠાણું છે, આ ધર્મ વગેરે કાંઈ કરવા જેવું નથી. એમ ધર્મ પ્રત્યેની પણ કદાચ એની આસ્થા ઉઠી જાય. પણ તેને સાચા મહાત્મા હોય તો એને એમ કહેવું જોઈએ કે એ તો તમારા પૂર્વે બાંધેલા કર્મના ઉદય છે, તેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. પોતાના બાંધેલા કર્મના ઉદય ફળ
તે તો એને જ ભોગવવા પડે છે. અમે કે કોઈ કંઈ નહીં કરી શકે. હવે જો હમણાં જો આવું દુઃખ તમને ન ગમતું હોય તો આવું પાપ ન કરો કે જેથી તમને નવા આવા કર્મ બંધાય. દુઃખ ન ગમતું હોય તો નવું પાપ ન બંધાય તેમ કરો અને ભક્તિ સત્સંગમાં કાળ ગાળો તો ભવિષ્યમાં તમારે બધું સારું થઈ જશે. પોતે કંઈ કરવા સમર્થ હોય નહીં અને બીજાને તત્કાલ રાજી કરવા આવી આશાઓ આપે, પછી કંઈ કરે નહીં અથવા તેનાથી થાય નહીં, તેથી સામા માણસનું દિલ દુભાવવાનું કારણ થાય. માટે કોઈને એવી ખોટી આશા આપવું નહીં. એટલે કૃપાલદેવ વાક્ય છે, ખોટી આશા કોઈને આપવું નહીં. પોતાની શક્તિ જોઈને જ વાત કરું વિચારીને, કોઈને ખોટી આશા આપવું નહીં. હવે વાક્ય 303મું, અસત્ય વચન આપવું નહીં. અસત્ય એટલે જૂઠું વચન આપવું નહીં. કોઈને વચન આપતા પ્રથમ વિચારું કે તે પ્રમાણે હું વચન આપું છું તેમ કરી શકીશ કે નહીં. પોતાનો સમય જોઈ, પોતાની શક્તિ જોઈ અને સાથીદાર મને આ કામ કરવામાં કેટલા મદદગાર છે એમ સમય શક્તિને સાથીદાર જોતા લાગે તે પ્રમાણે કે હું કરી શકીશ એમ લાગે તો જ વચન આપું. વચન પ્રમાણે ન વર્તાય તો આપણા પ્રત્યે અવિશ્વાસ થાય, અપકીર્તિ થાય, આદિ અનેક દોષ ઊભા થાય. માટે કોઈને અસત્ય વચન આપવું નહીં, પણ શક્તિ પ્રમાણે વિચારીને જ વાત કરવી. સમાધિ સોપાનમાં કહ્યું, વિષ ભળવાથી મિષ્ટ ભોજનનો નાશ થાય છે. મીઠું ભોજન હોય, બધી રસોઈ તૈયાર હોય, પણ એમાં ઝેર ભળી ગયું એમ પછી ખબર પડે તો એ બધું જ ભોજન, ભલે 56 જાતની રસોઈ, બધી વ્યર્થ જાય. વિષ ભળવાથી મિષ્ટ ભોજનનો નાશ થાય છે, તેમ અસત્ય વચનથી અપ્રતીતિ, અપકીર્તિ, અપવાદ, પોતાને અને પરને દુઃખ, અરતિ, કલહ, વેર, શોક, વધ, બંધન, મરણ આદિ અનેક એવા ઉપદ્રવ થાય છે. જૂઠ બોલવાથી એક તો આપણા પ્રત્યે અપ્રતીતિ આવે, અવિશ્વાસ ઉત્પન્ન થાય કે આ તો જૂઠો માણસ છે. એની અપકીર્તિ થાય, અપવાદ થાય, એની નિંદા થાય અને પોતાને અને પરને બંનેને દુઃખ થાય. આપણા પ્રત્યે અણગમો થાય, અરતિ ભાવ આવે, કલહનું કારણ પણ થઈ જાય જૂઠ, વેરનું રૂપ પણ લઈ લે, બીજાને શોક કરાવે, પોતાને પણ વધ કે બીજાને વધ કે બંધનનું કારણ થાય, મરણ પણ કરાવી દે અથવા પોતાનું પણ થઈ જાય. રાજા પહેલાં કોઈ આવું જૂઠ બોલે તો એની જીવ જ કાપી નાખતા, જીવવા છેદ કરી દે અથવા એનું સર્વસ્વ હરણ કરી લે, કેદની સજા આપે, પોતાને પણ દુર્ધ્યાન થાય, જૂઠ બોલવાથી બીજાને પણ દુર્ધ્યાનનું કારણ થાય, અકાળ મૃત્યુ થાય અને એનો તપ, વ્રત, શીલ, સંયમ બધું નાશ પામે અને અંતે નરક આદિ દુર્ગતિમાં જાય અને ભગવાનની આજ્ઞાનો ભંગ થાય, પરમાગમથી વિમુખ થાય અને ઘોર પાપ ઇત્યાદિ હજારો દોષ તે અસત્ય વચનથી પ્રગટ થાય છે. માટે કૃપાલે કે અસત્ય વચન બોલવું નહીં ને કોઈને આપવું પણ નહીં. હવે વાક્ય 304, સત્ય વચન ભંગ કરવું નહીં. સત્ય વચન નો કદી ભંગ કરવું નહીં. એટલે વસુ રાજાએ સત્ય વાત હતી એનો ભંગ કર્યો, તેથી તેનું પરિણામ શું આવ્યું? નરગતિ. સત્ય વડે જે વસુ રાજા સિંહાસન પર અધર બેસતો, પણ જૂઠ બોલ્યો અજ એટલે બોકડો કહી દીધો. જ્યારે અજ એટલે 3 વર્ષની વ્રીહી થાય,
3 વર્ષ જૂનું ડાંગર એના બદલે બોકડો કહી દીધો. દેવતાઓ એને અધ્ધર સિંહાસનમાંથી નીચે ફેંકીને પૃથ્વીમાં ઘાલી દીધો. એમ સત્યનો જ પૂજારી થવું, અસત્ય કે છે જૂઠ બોલવું નહીં. સમાધિ સોપાનમાં જણાવે છે, સત્યવાદીમાં સર્વગુણ વસે છે. કપટ આદિ દોષ રહિત તે જગતમાં અહિમાન પામે છે અને પરલોકમાં અનેક દેવ મનુષ્યો આદિ તેની આજ્ઞા ઉઠાવે છે. એટલે જે સત્યવાદી હોય એનામાં બધા ગુણ આવીને વસે, અને કપટ આદિ દોષથી રહિત જે હોય માયા કપટથી, ત્યાં જગતમય માન પામે અને પરલોકમય દેવ કે મનુષ્યો આદિ પણ તેના આજ્ઞા ઉઠાવે એવો થાય. અસત્યવાદી આ લોકમાં જ નિંદાને પાત્ર થાય છે. કોઈ તેનો વિશ્વાસ કરતું નથી. તેના સગા મિત્રો વગેરે પણ તેનું અપમાન કરીને એનું સર્વ ધન હરણ કરી લે છે. વળી પરબ્રહ્મા એ જૂઠના પ્રતાપે તિર્યંજ ગતિમાં જઈને વચન રહિત થઈ જાય. એકેન્દ્રિય થાય, બેન્દ્રિય થાય, ત્રેન્દ્રિય થાય, ચતુરેન્દ્રિય થાય આદિના ભવમાં ભટકીને અસંખ્યાત દેહ ધારણ કરે છે. તેથી સત્ય ધર્મનું ધારણ કરવું તે જ શ્રેષ્ઠ છે. બોધામૃત ભાગ 1માં જણાવ્યું, સત્યને આધારે ધર્મ રહ્યો છે. ધર્મ, રાજ, નીતિ અને વ્યવહાર એ બધા સત્યને આધારે ચાલે છે. સત્ય બધાનો થાંભલો છે. દયા પાળે છે તે સત્યને લઈને પડે છે. જ્યાં હિંસા થાય, પાપ થાય ત્યાં સત્ય હોય નહીં. સત્ય વચન દયા ધર્મનું મૂળ કારણ છે. સત્ય વગર વિશ્વાસ ન થાય. સત્ય પરમ ધ્યેય છે. આત્મા સત જગત મિથ્યા. કૃપાલદેવ કહે છે, અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. જેને સત્ય આવ્યું તેને મોક્ષ છે. બોધામૃત ભાગ 2માં જણાવે છે કે વચન, સત્ય, શૌચ એટલે પવિત્ર, શાંત, મધુર, કોમળ બોલવું આત્માર્થીને કશાયની ઉપશાંતા હોય છે. સત્ય જગતનો આધાર છે. જેવું હોય તેવું બોલવું એ ઉત્તમ ગુણ છે. ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વચન બોલીશ નહીં. કશાય રહિત વચન બોલવું. મધુરતા એ આત્માનો ગુણ છે. આત્મા ભણી વૃત્તિ રહે તો મીઠાશ રહે, શાંતિ રહે. ભગવાનના વચન મીઠા લાગે છે. કેમ તો કે અંદરથી માન રહિત છે. જ્ઞાની પુરુષો માન અહંકાર સહિત જે બોલે તે સાંભળનારને કાંટા જેવું લાગે. માટે કોમલ વચન બોલવું, સત્યને લઈને વિશ્વાસે ભાણ ચાલે છે. કર્મ ન બંધાય એવો લક્ષ્ય રાખી બોલવું પડે તો બોલવું, બાકી તો ન જ બોલવું. મૌન રહેવામાં ઘણા ગુણ છે, પણ બોલવું પડે તો પણ સત્ય બોલવું. કર્મ બંધાય તેવું ન બોલવું, અસત્ય ન બોલવું. એટલે કૃપાલદેવે વાક્ય કહ્યું, સત્ય વચન ભંગ કરવું નહીં. સત્ય વચન કદી ભંગ કરવું નહીં, અર્થાત જૂઠ બોલવું નહીં. ઉપદેશ પ્રસાદ ભાષાંતર 2ના આધારે હંસરાજનું દ્રષ્ટાંત. સત્યનો સદા જય છે. રાજપુરીમાં હંસ નામનો એક રાજા હતો. એક વખતે તે ઉપવનની શોભા જોવા માટે નગર બહાર ગયો. ત્યાં વનમાં એક મુનિ જોવામાં આવ્યા. ત્યાં રાજા તેમની પાસે બેઠો અને મુનિએ આ પ્રમાણે રાજાને ધર્મની દેશના આપી. દેશનામાં મુનિએ એમ કહ્યું કે સત્ય યશનું મૂળ છે. સત્ય વિશ્વાસનું પરમ કારણ છે. સત્ય સ્વર્ગનું દ્વાર છે
અને સત્ય સિદ્ધિનું સોપાન એટલે પગથિયું છે. સત્ય એ જ યશનું મૂળ. પરમ વિશ્વાસ આપણા પર કોઈ કરે તો સત્યને લઈને કરે. સત્ય તો સ્વર્ગનું દ્વાર છે, એટલે સ્વર્ગમાં લઈ જાય. સત્ય બોલે તે સ્વર્ગમાં જાય અને અંતે એને મોક્ષ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે સત્ય છે તે સિદ્ધિનું સોપાન એટલે પગથિયા જેવું છે. વળી જેઓ અસત્ય બોલે છે તેઓ ભવાંતરમાં દુર્ગંધી મુખવાળા. અસત્યનું ફળ શું આવે? મોઢામાં અત્યંત દુર્ગંધ ફૂટે એવો બને. કા અનિષ્ટ વચનનો બોલનારો થાય, કઠોર ભાષી થાય, કે બોબડો થાય, કે મૂંગો થાય. આ જૂઠ બોલવાના પરિણામ ફળ. આ સર્વ અસત્ય વચનના પરિણામ છે. આવી ધર્મદેશના સાંભળીને હંસરાજાએ સત્ય વચન ગ્રહણ કર્યું. મુનિ પાસે સત્ય વ્રત લીધું કે હું કદી જૂઠ બોલીશ નહીં. હવે એકવાર યક્ષે એના સત્યવ્રતની વચનની પરીક્ષા કરવા માટે ઘોડા ઉપર સવાર થઈને આવીને પૂછ્યું હંસરાજાને કે અરે પાંથ, હે રાહગીર, એ મુસાફિર, અમારા શત્રુ હંસરાજાને તે કોઈ ઠેકાણે જોયો છે? એ અમારો કટ્ટો શત્રુ છે, તેથી અમારે તેનો વિનાશ કરવો છે. હવે રાજા હંસને જ પૂછે છે. હંસે સત્યની પ્રતિજ્ઞા લીધી, હું મિથ્યા નહીં કહું. એટલે એ યક્ષે એની પરીક્ષા કરવા એને જ પૂછ્યું કે ભાઈ, હંસ રાજાને કોઈ ઠેકાણે જોયો છે? એ તો અમારો કટ્ટો શત્રુ છે અને એમાં મારી નાખવો છે અમારે એને. રાજા હંસ અસત્યના ભયથી બોલ્યો કે હું પોતે જ હંસ છું. આ સાંભળી તેઓએ ક્રોધથી રાજાના મસ્તક ઉપર ખડગનો પ્રહાર કર્યો, પરંતુ તે જ વખતે ખડગના સેંકડો કટકા થઈ ગયા અને રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. તત્કાળ તે યક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્યો, હે સત્યવાદી રાજા, તમે ચિરકાલ જય પામો. ખરેખર તમે સત્યવાદી છો. જેવી પ્રતિજ્ઞા લીધી એનું પાલન સત્ય રીતે જ કર્યો છો. માટે હે સત્યવાદી રાજા, તમે ચિરકાલ જય પામો. આ પ્રમાણે સત્યનો સદા જય છે. એટલે કૃપાલય કહે કે સત્ય વચન ભંગ કરું નહીં. સત્ય વચનનો કદી ભંગ કરું નહીં. આ પ્રમાણે વાક્ય 304 સુધી આપણે વાંચ્યા. 305મું વાક્ય આવતીકાલે લઈશું.